હેલો ગાઈસ, હું આવી ગઈ છું પાછી. હું પહેલા બી બોલી પાછી જતી રહે. આ આયા છે ને ત્યારના અવરું અવરું જ બોલે છે એટલે બોલવાનું થતું જ નહીં. હવે એમનું સાંભળવું હોય તો સાંભળજો. કંટાળી જો બાબા. બોલ બોલ ને. ઓય બોલ. આજે સિમુનો છે હેપી બર્થડે, તો બધા બર્થડે વિશ કર દો પેલા તો. સિમુ 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 થેન્ક યુ. સાડી કેવી છે? થેન્ક યુ તો કહી દે બધાને. કહી દે બધાને થેન્ક યુ. એકવાર થેન્ક યુ કહી દે. એકવાર બધાને થેન્ક યુ કહી દે. अब पाऊ એને કે આપણે હું નહીં બોલતો હર એકલોમાં સોરી બચ્ચા તો એ માન બચ્ચા સોરી થેન્ક યુ કહી દે. ચાલ બધાને હવે કહી દે. લે આમ જો થેન્ક યુ કે બધાને. ઈ દબાઈ ગયું હશે ઓલું. એ યાર દાવ થઈ ગયો. અમે લોકો 3 મિનિટ સુધી બોલ્યા અને બ્લોગ ઉતર્યો ખાલી 55 સેકન્ડનો. સિમુ ચાલ હવે કહી દે આ લોકોને. તો હવે અમારી થોડાક જ દિવસ એટલે થોડા બી નહીં મીન્સ બહુ બધા ના કહેવાય એકદમ થોડા તમને હિન્ટ આપું મેં કે કેટલા ડે એમ એન્ડમાં તો અમે કહી દઈશું કે કઈ તારીખ છે એવું. મેં અત્યારે ઇન્સ્ટા પર સ્ટોરી મૂકી હતી 3 તારીખ લખેલી, એમાં 30, 1 અને 3. તો એમાં સૌથી વધારે ખબર ને બધા 30 માં શું લેવા નાખેલું, જ્યારે કે અમારી 30 તારીખ છે જ નહીં. अरे देवा ये गड़बड़ है बाबा. તો જોઈએ હવે થોડી વાર રહીને કે કઈ તારીખ છે. અમે પંડિત ઘરે બેઠો છે એ કાઢીને કઈ તારીખ એટલે અમે તમને કહીએ કે કઈ તારીખે છે. અમારી તૈયારી થઈ ગઈ છે, બસ પંડિતને કે પંડિત કાલે કે અમે કાલે સગાઈ કરી નાખીએ. બરાબર, એમની વાતો ના સાંભળતા કેમ કે એ બધા ફેક જ કરશે. બરાબર, તો જોઈએ અમારી તારીખ ક્યારે આવે છે. પણ આવવાનું સગાઈમાં આમાં પીનસુ જો પિન્સુ નાસ્તા આવડે જો કેવું ના છે એમને છે ને એમની જિંદગીમાં છે ને બધા નચાયા જ છે. એ તો તારે કહેવાની જરૂર નહીં, બધાને ખબર જ છે. अरे कहना क्या चाहते हो. હું કર દે એકવાર ઓલું કર દે. ચાલ હવે કહી દે આ લોકોને બાય કહી દે. ટાટા બાય કીધું. ટાટા બાય કી. બાય. તો અમે એક જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ, ત્યાં દર્શન કરી લઈએ પછી ક્યાંક જઈશું. સિમુ સિમુ હેપી બર્થડે. એ પાણી બોલ કઈક. તો આજે આપણે સિમુન ચશ્મા પહેરાવીએ. સિમુ એકવાર પહેર. સિમુ એક મારી સોગન પહેર. પહેલો અમારા ફોટા જો. સિમુ ફોટા તો બતાય લોકોને. સિમુ ફોટા બતાય, હજુ બતાય. બસ હા એ વિડીયો બતાવો. હજુ બતાવો. આ પ્રમોશન નહીં કોઈ. ઓય સાંભળ. અમે એક રીલ બનાવી હતી, એ રીલ તમે જોઈ લીધી હશે. હું એમાં નહીં બોલ્યો સાંભળ તો મને કે શું છે શું છે નહીં રિએક્શન એ આયા છે ને એમના ફોટા વિડિયો કરવા જાય છે, માન માટે નહીં આયા. બે યાર ખાલી એક ફોટો પડાવ ને એક વિડિયો બનાવ, બે વિડિયો બરાબર. આ અમારા ફોટા જોઈ લો વીણીને 1 2 3 4 એમાં એક કઈ ઢંગનો નહીં આવ્યો. એમાં મારી જોડે જબરજસ્તીના સોદા કર્યા છે, પછી એમના બતાવું બારો. હા આટલા બધા ફોટામાંથી એમાંથી એક બે ઝાડા હશે. જો હવે 1 2 પણ એમાં તો 10 ફોટા એને રેન્ડમ ક્લિક કહેવાય, એમાંથી એક જ મૂકવાનો હોય. સિમુ લે ઓચો લે ચશ્મા પહેરી. એક વાત કહું, મારે કે લે ફોન લે. બધી વાતો કરશે. આમાં કેવું લાગે છે અને ગાડી એકવાર પહેર. રિએક્શન પહેર એક કેવું ચાંપુ જેવું લાગે. રિએક્શન ના કરીએ, સીધું એક્શન લઈ લેવાની. આગળ નીકળ. મારા ભાઈઓ પકડો સીન છો. ये यो हम कर मैं यहाँ से निकला था, वहाँ चला गया था, फिर ये कर डाला था. ये वानो भाई गीत गाए. હું નહીં હા, મારામ તો આ રોલર શો. बारे तो जो ऊपर શું ચાલે છે. ઉભા રહો 2 મિનિટ. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છે. અમારું ખાવાનું બી ચાલુ થઈ ગયું છે. શું ખાઓ? અમારે ખાઈ લો. આપણે કઈ આયા?
રાધેમાં. એક વર્ષ પછી પાછા આવ્યા જ આયા હા ખબર નહીં અમે પાછા આવ્યા જ ખાવા આવી ગયા છે વર્ષ પહેલા એ વારી વાત થાય એવી ભૂખ લાગે ને માતાના બહુ ગજબ. સિઝન આવી ગયા છે આવ્યો લો આગળ આગળ જવા દો. ત્યાં છે ને ત્યાં લઈ લો. ત્યાં બે એ મૂક્યું ને મન. તો હેલો ગાઈસ, તો અહીંયા અમે જમવા આવ્યા છે. આ સીમુ છે, સ્ટાર્ટર મંગા કર. આ મારા મમ્મી છે. જો ઉભા રહો, થોડાક ઝૂમ કરીને બોલા. આ આમના કપડા વિશે તમે લોકો તારીફ કરો. હમણાં મારા મમ્મીએ કીધું કે મારા કપડા વિશે કોઈ તારીફ નહીં કરતું, તો મેં તારીફ કરી. મેં કીધું કે આ કપડા બન્યા ને એના પછી એ કાપડ જ બંધ થઈ ગયું. અને તમે ઓલું મિસ વર્લ્ડ હું કઈ 2025 ની મિસ વર્લ્ડ જોખી લાગે. જો બતાવું, જો 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 કેવું મોઢું. વિચારો કે મોઢું હંતારે છે તો આટલા બ્યુટીફુલ લાગે છે. બ્યુટીફુલ તો મોઢું ના અંતરે. તો આ બધા જોતા હતા. એ બધું જોવાનું નહીં, બે બોડીગાર્ડ રાખવાના. આ તો કશું બોલે જ નહીં. પાટિયા પાડ ના શું કેવું સમીરભાઈ? ના મજા પછી કઈ બોલે એટલે મમ્મી કેવા હે મલાઈકા હતો તો ઓલું તમે તમારી ભાષામાં કહો. ઓલી હમણાં કઈક બોલ્યા, કયા હલવો? મલાઈકા હતો. હા મલાઈકા હલવા લગ રહી હે રે બાબા. એવું સીમુ બોલતો મમ્મી કેવી લાગે? ઓલું બોલતે કહ્યું મમ્મી આ સીમુ કે મલાઈકા હલવા લગ રહી હે લે બાબા, એવું બોલતું. એવું મને બોલતા નહીં આવડે. આને બધું આવડે. આ બહુ શાણી હે. કર કહી દે. આ ગુંડી બને ક્યારેક. બાકી તમે જો મમ્મી કઈક બોલો. તમે હસે જ ના કરજો. મમ્મી કઈક બોલો. મમ્મી કે છે આટલી તારીફ મને હજમ ના થાય. અને જે પેન્ટ છે ને પેન્ટ એ હમણાં ઉભા થાય એટલે હું બતાવું. પેન્ટ અત્યારે શું બેઠા છે એટલે મારું બતાવી શકું, પણ એમનું પેન્ટ કઈ રીતે બતાવું? પણ જે પેન્ટ છે ને ઓલું ઇંગ્લિશમાં શું કહેવાય? આઉટસ્ટેન્ડિંગ બ્યુટીફુલ. એ તો પેન્ટ. માઇન્ડ બ્લોઈંગ યુ કો. અને હવે નહીં કેવું મારે. માર્કેટ હેંગ. અને બોલ્યો પણ બહુ ખુશ છે. આજે બોલ્યો ખુશ છે. બોલ્યા ને રમકડું રમવા આલ્યું છે અમે લોકોએ, પણ સમજતો નહીં. લે બોલ્યો ખા. બોલ્યા જો હાથ જોડ સીમુ. આ સીમુ નો બર્થડે છે, પણ આજે મજા આવી સીમુ ના બર્થડે ઉપર. આઈસ્ક્રીમ નો ઓર્ડર ક્યાં આલ્યો? આ લોકોને મેં શું કીધું ખબર? ત્યાં પાર્ટી ચાલે બરોબર, ત્યાં જઈને એક ડીશ લઈને ખાઈ લીધો તો કોને ખબર પડવાની? કોઈને ખબર પડવાની હતી. સીમુ સાચું બોલ. પણ આમ કરીને ક્યાં લઈ જાઓ ઉપર? એટલે બધું એમ જ ભેગું થાય. અને આ તમે જોતા રહેજો. આઉટસ્ટેન્ડિંગ. એટલે આ બ્લોગ એક બનાવીશું આપણે મમ્મીની તારીફ. ચોકા ફોર થઈ ગયો આજે તો. છેલ્લા 18 મિનિટથી હું તારીફ કરું. વિચારો કેવા લાગતા હશે. જોયું ખાલી. આ જો હમણાં ઉભા થશે ને એટલે સાઉથ ના હીરો ઓલું ઇંગ્લિશમાં બોલ્યા તો શું મૂકે? ઓ આઉટફિટ ઓફ ધ ડે ને શું કહેવાય? ઓટીડી. હા ઓટીડી આઉટફિટ ઓફ ધ ડે બોરો. સાઉથ ના બધા કપડા કોને ડિઝાઇન કર્યા ખબર? સીમુએ ડિઝાઇન કરીને સીવડા. અને એનો આ શર્ટ જો હું કાપડ તો જો શર્ટ નું તમે આમ હાથ મૂકો ને પડી જાય. એવું તો શર્ટ નું કાપડ છે એનું. આ કઈ નહીં. અને આ શર્ટ જો આ પણ સીમોમાં આ મારા માટે પણ લાવી હતી, પણ મારે સાલે ડખા થઈ ગયા. મંગાવે તો એલ એક્સેલ બધું ધોખા થઈ જાય. પણ આ શર્ટ એવો. અને આ મમ્મીનો જે શર્ટ છે ને એ ઓલું ઊન આવે ને ઊન, એ કઈક 100 વર્ષે આપણે સગાઈની ડેટ રિવીલ કરવાની છે. સગાઈની ડેટ હજુ જમીને ફોન ના કરશો. સગાઈની ડેટ હમણાં જમીને પછી રિવીલ કરું. ખબર ઓલું 100 વર્ષે ઊન આવે. 100 વર્ષે એક જ વાર ઊન બને. એ ઊન બન્યું હતું એનથી આ શર્ટ બનાવ્યો હતો. અને એના ઉપર 3 થીગડા મર્યા હતા. અને એ છેલ્લા થીગડા એના ભાઈ કોઈ ફૂલ જ એક નહીં થીગડું છે ને, એક થીગડું કે કેટલા 11 કરોડ નું એક થીગડું પડ્યું હતું. 33 કરોડ ના તો ખાલી થીગડા છે. જો આ ફૂલ અને એમાં પા કલર અલગ 33 કરોડ ના તો થીગડા છે. હા, એમાં એટલે કલરના ભાવ હવે અલગ છે. મમ્મી કહેશે નહીં કે મારી
અને મમ્મી મારા સગાઈ ઉપર જે મમ્મી સાડી પહેરવાના ને ના મજા આવે. સોનાનો ભાવ કેટલો છે? એને તારથી બનાવેલી સાડી છે. તમે સમજતા નહીં. જો અમારું જમવાનું આવી ગયું છે, 35,000. અમારું જમવાનું આવી ગયું છે, પણ આ લોકો દેખાતા નહીં. તો અમે લોકો જમી લઈએ, પછી અમે સગાઈની ડેટ રિવીલ કરીએ. તો જોતા રહેજો. શું કેવું? ટાટા મમ્મી, ટાટા કહી દો. હજુ તારીફ કરીશ. હવે દાલ તો ભાઈ કાપડ જ નહીં બની. આ જો કાપડ જો ઉભા રહો. બ્લાઇટનેસ કાપડ ને છેલ્લું કાપડ ડન. તો મેં પહેલા કીધું હતું ખબર કે 3 ફૂલ છે. 3 ફૂલ નહીં, 6 છે. 6 ફૂલ થયા એટલે કે આપ જીત सकते हो 7 કરોડ. 7 કરોડ નો શર્ટ. અને મેં તમને પેન્ટ કીધું ને, પેન્ટ આખા ઇન્ડિયા શું વર્લ્ડ. જો ખાલી હું સીન લઉં, જો ધર 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 ધર. ખાલી આ પેન્ટ જો. તો તમે પેન્ટ પણ જોઈ શકો છો. આઉટ અને ડાયમંડ વાળા ઢીંગલા જોવા. ટેડી બેર. હા? પહેલી વાર જોયા છે તમે. જીન્સનો પહેલો શર્ટ બન્યો. 1 2 3 4 બંધ કરી નાખ્યા. બધામાં અસલી ડાયમંડ છે. અસલી હા, 6 અસલી બધા ડાયમંડ છે બાપા. આજે બહુ બધા એ બધા. તો હવે સગાઈની ડેટ રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો એ છે. મમ્મી કહેશે ઉભા રહો. મમ્મી આપણી સગાઈની ડેટ કહી દો. ચલો બધા આખી ડેટ કહેજો. અહીં આવી જશે. હું વચ્ચે હરો દે. પેલા મારા મમ્મી થોડુંક એમના આ ડખો થઈ રહ્યો છે. ડેટ કદાચ ભૂલી ગયા. મમ્મી ભૂલી ગયા છે, પણ વાંધો નહીં. થોડુંક મમ્મી નહીં, મમ્મી એને એનો મમ્મી એમનો છે ને ડ્રેસિંગ સરખું કરવા ગયા હતા. કેવું હશે? તો એમનું ડ્રેસિંગ સરખું કરી લીધું છે. વધારે ના હસો તો સારું છે. તો ચલો અહીં આવી જાઓ સીમુ. બસ સીમુ, મમ્મી તમે તારીખ કહી દો. હા, તો આ મારી છોકરી જમાઈની સગાઈની ડેટ છે 30/10 ઓક્ટોબર. 30 ઓક્ટોબર એટલે કે આ વ્લોગ છે ને, સમજો કે આ વ્લોગ આવશે ને, હા 10મો મહિનો 2025. એટલે આ વ્લોગ આવશે ને એના 3 દિવસ પછી જ અમારી સગાઈ છે. 30 ઓક્ટોબર. તો આવી જ આવી ના આવતો બાપા. 150 જ માણસ કીધું. હા પછી થારી મોંઘી હે જપજો. સારું બાપા આવી જજો. બસ તમારા માટે ના નહીં, પણ હવે વિચારો જે ત્યાં આશીર્વાદ આપવા આવજો. આવી જજો. બોલો બોલો. અને ત્યાંના જે તમારે કપડા જોવા હોય ને આવી જજો. કેમ કે ત્યાં સોનાના તારની વાળી સાડીઓ પહેરવાના છે મારા મમ્મી. ત્યાં હાડી જોજો. 2 હાડી એ તમે એ મસ્ત ગાયને. અહીંથી ગઈ છે અમેરિકા. એ હાડી ત્યાં લોકરમાં પડી છે, સેફ લોકરમાં. અને આની જે ચોલી છે ને એ તો છેક ત્યાં પડી છે. તારીખ કીધી? કહી દીધી. તમે પણ કહી દો એકવાર. કઈ આવી જજો. બરાબર છે. કઈ એ બા 28 તારીખ. અલે યાર આ તો લોચા થઈ ગયા. મમ્મીએ 30 ઓક્ટોબર કીધું ને 28 તારીખ કે, એટલે હજુ કન્ફર્મ જ નહીં. સારું ચલો ટાટા બાય બાય. થોડી વાર પછી કહું. ના 30 નહીં, 3 તારીખ. 3 તારીખે હજુ તારીખ નક્કી નહીં. 3/11/2025 ના રોજ અમારી સગાઈ છે. તો તમને સૌને ભાવ ભર્યું આમંત્રણ. હજુ તો સગાઈ 11મા મહિનાની 3. 11માની 3. હા હજુ તો તારીખ નક્કી નહીં. 30/10/2025. તો મમ્મી 30 એટલે કે છે કે મેં ઇન્સ્ટા સ્ટોરી મૂકી હતી તો સૌથી વધારે. હવે જો હવે બીજું કશું નહીં. આપણે તમને કહીશું. મને નહીં ખબર. બાંધો બધા કઈ તારીખ છે. અને આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. ચલો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોલો અને અમને